લસણ, આદુ અને ધાણા ભાજી ખાંડી લીધા છે। હવે આપણે ગાંઠિયા ખાંડશી। ગાંઠિયા ખંડાઈ ગયા છે। હવે આપણે કાચા બીને ખાંડશી। કાચા બી ખંડાઈ ગયા છે। હવે આપણે પાંદડા છે, પછી બાદિયા છે, લવિંગ છે અને મરી છે, તેને પણ આપણે ખાંડી નાખશી। તજ છે, સોરી બાદિયા નથી, 4 વસ્તુ છે તેને આપણે ખાંડી નાખશી। ખંડાઈ ગયા છે। હવે આપણે આ ગાંઠિયા લીધા છે ખાંડેલા, તેમાં આપણે હવે આ મસાલો નાખશી, ધાણા ભાજી, આદુ ને લસણ। હવે કાચા બીનો ભૂકો છે, મીઠું નાખશી, હળદર નાખી છે। હવે ખાંડેલું ધાણા જીરું, હવે લાલ મરચું છે 1 ચમચી, તમારે જેટલા તીખું શાક કરવું એ પ્રમાણે નાખવું। આ 2-3 ચમચી તેલ નાખ્યું છે મોરણ માટે, અને આ મસાલો ખાંડેલો જે આપણે ખાંડ્યો હતો તે, અને હવે મેગી મસાલો નાખશી, અને હવે આપણે એકદમ હલાવી લેશી। હલાવતા જશે અને પાણી નાખતા જશે। બહુ ઢીલું નથી કરવાનું અને બહુ કઠણ પણ નથી કરવાનો, મસાલો આપણે મીડિયમ રાખવાનો છે। આ રીતના હલાવી લેશી, અને હવે આપણે રીંગણા ભરી લેશી। આ રીતના આપણે વચ્ચેથી 4 ચીરા કર્યા છે, એટલે રીંગણા આપણા બરોબર ચડી જશે 4 ચીરા કરશે એટલે। મેં 500 ગ્રામ રીંગણા લીધા છે અને 2 કપ જેટલા ગાંઠિયા લીધા છે, એટલે તેનો ભૂકો 2 કપ જેટલો છે ને 1 કપ જેટલા સિંગદાણાનો ભૂકો છે, એટલે આપણે કાચા બીનો ભૂકો છે। અને મસાલા તો તમે જોઈ લીધા છે, તેલ કેટલું નાખ્યું છે, રીંગણા બધા આપણા ભરાઈ ગયા છે। આ મસાલો વધ્યો છે જે આપણે શાકમાં નાખવાનો છે રીંગણા ભરાતા। હવે આપણે આ મોટું કુકર લીધું છે, તેનું તળિયું નીચેથી પોળું છે, તેનાથી રીંગણા આપણા વ્યવસ્થિત કરાઈ જશે। હવે આપણે રીંગણામાં આટલું તેલ નાખ્યું છે, અને હવે આપણે તેમાં રાઈ નાખશી, જીરું નાખશી, એકદમ રાઈને ફૂટવા દેશી। પછી આપણે હિંગ નાખવાની છે। રાઈ ફૂટી ગઈ છે, હવે આપણે હિંગ નાખશી, અને હવે આપણે રીંગણા નાખી દઈશું। ધીમે ધીમે રીંગણા રાખવાના છે, બધા આપણે ગોઠવી દેવાના છે કુકરમાં। આ રીતના કુકરમાં બનાવશો એટલે રીંગણા વ્યવસ્થિત રહેશે। તમે ઓલા લોયામાં બનાવો ને શાક બનાવો તો સરખી રીતના રીંગણા એમાં રહેતા નથી, અને તરિયું મોટું હોય એટલે રહી જાય છે। આ પ્રમાણે તમે કરશો કુકરમાં એટલે થઈ જશે। આપણે કુકરને ઢાંકણું બંધ નથી કરવાનું, માટે થાળી રાખીને વરાળમાં ચડાવવાના છે, એટલે સરસ ટેસ્ટી બનશે। કુકરમાં આ વરાળમાં ચડે એવું શાક થતું નથી, મેં ઘણીવાર ટ્રાય કરી લીધી છે। હવે આપણે થાળી ઢાંકી દેશી, થાળીમાં માથે પાણી નાખવાનું નથી, એમનેમ તે વરાળમાં ચડી જશે। જો તમે આપણે 5-6 મિનિટે ચેક કરતા રહેશી, અને આ રીતે રીંગણાને ફેરવતા રહેવાનું છે। ધીમે ધીમે રીંગણાને વજન નથી દેવાનું, ધીમે ધીમે ફેરવવાનું છે, જેથી ને રીંગણા ભાંગી ના જાય। રીંગણાના શાકમાં લસણ જાજુ જોઈએ એટલે મેં 3 ચમચી જેટલું ખાંડેલું લસણ નાખ્યું છે, અને અડધી ચમચી ખાંડેલું મેં આદું નાખ્યું છે। ધાણા ભાજી પણ નાખી છે ખાંડવામાં મસાલામાં। હવે આપણે રીંગણાને પાછા ચેક કરશે।
પાછા ફેરવી નાખીએ આપણે. 6-7 મિનિટે ધીમે ધીમે ફેરવવાના છે રીંગણા, એટલે રીંગણા ચારે બાજુ ચડી જાય. આ રીતના ચેક કરતું રહેવાનું છે. હવે આપણે વચ્ચે જગ્યા કરીને જે વધેલો મસાલો છે તેને નાખી દઈશું, તેથી તે મસાલો ચડી જાય. રીંગણા આપણા અડધા ચડી ગયા છે ને અડધા બાકી છે. હવે મસાલો વચ્ચે નાખી દઈશું આપણે વધેલો, જેનાથી તેની ગ્રેવી સરસ થશે અને એકદમ મસાલાવાળા રીંગણા થશે. તેને આપણે હવે એકદમ ધીમે ધીમે રીંગણા હટાવીને અને આખા શાકમાં આપણે મસાલાને ભેરવી દેવાનો છે, જેથી ને રીંગણા ભાંગે નહીં. વચ્ચે જ આપણે પહેલાં એક સરખો આમ કરી લેવાનો, રીંગણા હટાવીને પછી ધીમે ધીમે રીંગણા હટાવીને અને પછી મસાલાને બધે પાથરી દેવાનો છે. આપણો મસાલો એકદમ પથરાઈ ગયો છે એ જોઈ શકો છો. અને ધીમે ધીમે હવે આપણે મસાલાને પણ ચડવા દઈશું થાળી ઢાંકીને, એટલે આપણો મસાલો ચડી જશે. થાળી ઢાંકી દે છે. પાછો આપણે ચેક કરી લેશી. 6-7 મિનિટ થઈ ગઈ છે. ગેસ સાવ ધીમો રાખવાનો છે. જ્યારે આપણે શાક વઘારીએ ત્યારે જ આપણે ગેસ મીડિયમ રાખવાનો છે, ફાસ્ટ રાખવાનો છે નહીં. ધીમે ધીમે રીંગણાને વરાળમાં ચડવા દેવાના છે. રીંગણા આપણે આ રીતના ચેક કરી છે. રીંગણાનું શાક ચડી ગયું છે કે નહીં. જો તમે રીંગણા એકદમ ભેગા થઈ ગયા છે, એટલે નાના થઈ ગયા છે સકોડાઈને, એટલે આપણે એમ લાગે છે કે રીંગણા ચડી ગયા છે. અને તમે હાથથીને ચેક પણ કરી શકો છો. એ લાગે છે કે હવે રીંગણાનું શાક આપણું થોડીક વારમાં ચડી જશે. હવે આ પાછું આપણે ચેક કરી લઈશું. 5-6 મિનિટ પાછી થઈ ગઈ છે. એકદમ વરાળ છે, એટલે વરાળ દેખાય છે પોનમાં. ગરમ છે ને રીંગણાનું શાક, એટલે હવે આપણું રીંગણાનું શાક એકદમ ચડી ગયું છે. હવે આપણે જોઈ શકો છો રીંગણા બહુ નાના થઈ ગયા છે. મસાલો એકદમ આમ કાળો પડી ગયો છે, એટલે રીંગણાનું શાક ચડી ગયું છે. આ મેં ચેક પણ કર્યું છે, બરોબર છે. ને મીઠું પણ બરોબર છે. એટલે હવે આપણે રીંગણાને જોશે ડીશમાં કાઢી લેશે અને તમને બતાવું છું ડીશમાં કાઢીને કે રીંગણા આપણા વરાળમાં ચડી ગયા છે. આ ધાણાભાજી બાકી છે તે માથે એડ કરી દીધી છે. અને હવે હું તમને ડીશમાં કાઢીને બતાવીશ. જો તમે આ રીતના આખા રીંગણા છે, રીંગણા ભાંગ્યા નથી આપણા. જો તમે કઈ રીતના ચડી ગયા છે. આ રીંગણાને ચડતા અડધી કલાક માથે થઈ છે. 35-40 મિનિટ થઈ છે વરાળમાં ચડતા. ટાઈમ લાગે છે, પણ શાક ખૂબ જ સરસ બને છે. એટલા માટે વરાળમાં ચડે તો ટાઈમ લાગે છે.